ફ્રેન્ડ્સ, આજે આપણે સ્વર્ગની અનુભૂતિ કરાવતું અને લોકવાયકાઓથી સભર માણા ગામ વિશે ચર્ચા કરીશું. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું નાનકડું ગામ એટલે માણા ગામ. બદ્રીનાથથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલા માણા ગામને પહેલા ભારતનું છેલ્લું ગામ માનવામાં આવતું હતું. હવે આ ગામની ગણતરી ભારતના પહેલા ગામમાં કરવામાં આવે છે. દરિયાની સપાટીથી 3219 મીટર ઊંચાઈ પર માણા ગામ આવેલું છે. હિમાલયના પર્વતોથી ઘેરાયેલા માણા ગામમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. આ ગામમાં આશરે 300 થી 400 પરિવાર વસવાટ કરે છે. માણા ગામ નાનું હોવા છતાં તેની સાથે અનેક કથાઓ જોડાયેલી છે. આ ગામમાં માણિક નામનો એક વેપારી રહેતો. તે શિવભક્ત હતો. એક વખત વેપાર માટે અવર જવર દરમિયાન કેટલાક લૂંટારાએ તેને લૂંટીને ગળું કાપી મારી નાખ્યો. માણિકની શિવભક્તિ એટલી પ્રચંડ હતી કે કપાયેલું ગળું પણ શિવના નામનો જાપ કરતું હતું. આવી ભક્તિ જોઈને શિવ સ્વયં પ્રગટ થયા અને માણિકના શરીર પર વરાહ એટલે ભૂંડનું માથું જોડી તેને જીવતો કર્યો. ભક્તિથી પ્રસન્ન થઈને એવું વરદાન આપ્યું કે કોઈ માણા ગામમાં આવશે તેની ગરીબી દૂર થશે. એ દિવસથી માણા ગામમાં શિવના રૂપમાં મણિભદ્રની પૂજા થાય છે. માણા ગામમાં આશરે 5000 વર્ષ જૂની વ્યાસ ગુફા પણ છે. એવું કહેવાય છે કે વેદ વ્યાસે આ ગુફામાં વેદોને 4 ભાગમાં વિભાજિત કર્યા હતા. પછી 18 પુરાણોની રચના કરી હતી. અલકનંદા અને સરસ્વતી નદીનો સંગમ પણ છે. સરસ્વતી નદી પર ભીમ પુલ છે. તેના અંગે એક વાર્તા પ્રચલિત છે. જ્યાં પાંડવો સ્વર્ગમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે સરસ્વતી નદીથી આગળ જવા માટે રસ્તો માંગ્યો, પરંતુ સરસ્વતી નદીએ ના પાડી દીધી. તો ભીમે મોટી શિલા ઉઠાવીને તેની ઉપર મૂકી દીધી, જેનાથી પુલ બન્યો અને આ પુલ ઉપર થઈને પાંડવો પસાર થયા હતા. આજે પણ આ પુલ અસ્તિત્વમાં છે. આમ માણા ગામ સાથે અનેક રોચક વાર્તાઓ જોડાયેલી છે. ચલો, હવે આપણે માણા ગામ વિશે તો જાણ્યું. હવે થોડીક પ્રશ્નોત્તરી થઈ જાય. જો તમને ઉત્તર આવડે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. પહેલું, માણા ગામ કયા જિલ્લામાં આવેલું છે? બીજું, બદ્રીનાથથી કેટલા કિલોમીટર દૂર માણા ગામ છે? ત્રીજું, કઈ નદીનું ઉદ્ગમ સ્થાન માણા ગામ પાસે છે? ચોથું, માણા ગામમાં કઈ પ્રસિદ્ધ ગુફાઓ આવેલી છે? પાંચમું, સરસ્વતી નદી ઉપર કયો પુલ આવેલો છે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.